મિત્રો, આ મારી ચેનલમાં તમારું સ્વાગત છે અને તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પ્રાચીન સમયમાં વ્યાધપ્રાદ નામનો એક ઋષિ હતા. તેમના પુત્રનું નામ ઉપમન્યુ હતું. આ બાળકે એક દિવસ તેની માતા પાસે દૂધ માંગ્યું તો તે સમયે ઘરમાં દૂધ હતું નહીં. માતાએ ચોખાના લોટમાં પાણી મિક્સ કરીને બાળકને પીવા માટે આપી દીધું. ઉપમન્યુએ થોડું પીધું અને કહ્યું, માતા, આ દૂધ નહીં. માતાએ કહ્યું, આપણે તપસ્વી લોકો છીએ. આપણી પાસે એટલો સાધન નથી કે આપણે દૂધ ખરીદી શકીએ. જો તને દૂધ જોઈતું હોય અને જો તને દૂધ ખૂબ જ પ્રિય હોય તો તું ભગવાન શિવને પ્રસન્ન કર. માતાએ તો સરળ રીતે આ વાત કહી દીધી, પરંતુ બાળકે પૂછ્યું, ભગવાન કઈ રીતે મળશે? માતાએ કહ્યું, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ત્યારે બાદ માતાની આજ્ઞા અને તપનો ભાવ બંને જોડાઈ ગયા. ત્યારે ઉપમન્યુએ ઘોર તપ કરવાનું શરૂ કરી દીધું. બાળકનું તપ જોઈને શિવજીને લાગ્યું કે હવે મારે આ બાળકને દર્શન આપવા જોઈએ. તે ઇન્દ્ર બનીને ઉપમન્યુની પરીક્ષા લેવા માટે પહોંચ્યા. ઇન્દ્રએ શિવજીની નિંદા કરી ત્યારે ઉપમન્યુએ તેમની તપસ્યાની શક્તિથી ઇન્દ્રને સજા આપવાની કોશિશ કરી. તેમણે કહ્યું, હું શિવજીની આલોચના સાંભળી શકતો નથી. હું પ્રાણ ત્યાગી દઈશ. ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને કહ્યું, હું ખૂબ જ પ્રસન્ન છું. બોલો, શું માગવા ઈચ્છો છો? ઉપમન્યુને યાદ આવ્યું કે તેણે તો દૂધ મેળવવા માટે તપ કર્યું હતું, પરંતુ જ્યારે શિવજી સ્વયં આવી ગયા છે તો શું હું તેમની પાસેથી માત્ર દૂધ જ માગું? ઉપમન્યુએ વિચાર્યું કે આપનાર કોણ છે? માગવાની વસ્તુ તે હિમાસબે નક્કી કરવી જોઈએ. ઉપમન્યુએ કહ્યું, મેં તો તમારી પાસેથી દૂધ પ્રાપ્ત કરવા માટે તપ કર્યું હતું, પરંતુ તમારા દર્શન થયા પછી મને દૂધની કામના નથી. તમે એવું કરો કે મારી ભક્તિ હંમેશા તમારામાં બની રહે, આવું વરદાન આપો. શિવજી પ્રસન્ન થયા અને કહ્યું, દૂધ તો તને મળી જ રહેશે, પરંતુ આજથી સંસારમાં તને તેજસ્વી અને યશસ્વી સ્વરૂપમાં ઓળખવામાં આવશે. હું વરદાન આપું છું. આજ ઉપમન્યુએ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણને શિવ મંત્રથી દીક્ષા આપી હતી. મોટું અભિમાન હાથમાં લેવું જોઈએ. ભલે જ ઈચ્છા નાની હોય, પરંતુ જે દિવસે આપણી મહેનત અને તપસ્યા સફળ થઈ જાય ત્યારે નાની નાની કામનાઓને છોડી દેવા જોઈએ. જેમ શિવજી મળ્યા ત્યારે તેમની પાસેથી દૂધ શું માગવું? તેમની પાસેથી તો કંઈક એવું માગવું જોઈએ કે જે માત્ર તેઓ જ આપી શકે. કોઈની પાસેથી કશું માગતી